નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દારૂના કેસમાં સંડોવાયેલા ભાજપ નેતા સામે હવે પગલાં લેવાશે। રાજકોટ ભાજપ હવે જયદીપ દેવડા સામે પગલાં લેશે। વોર્ડ નંબર 14ના ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ છે જયદીપ દેવડા। દારૂ કેસમાં ભાજપ નેતા જયદીપ દેવડાનું નામ ખુલ્યું છે। દારૂનો જથ્થો મંગાવતો હતો આરોપી જયદીપ દેવડા પકડાયા બાદ અન્ય મોટા ખુલાસાઓ પણ સામે આવી શકે છે। દારૂનો જથ્થો ક્યાંથી લાવતો હતો તે અંગે પણ ખુલાસો થશે। અને આજ અંગે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતની આ વિગતો બહાર આવી રહી છે, જયદીપ દેવડાની વધુ પૂછપરછ પણ હાથ ધરાશે અને સૌથી મોટી વાત, અન્ય પણ કેટલાક નામો અને અન્ય પણ કેટલાક મોટા ખુલાસાઓ થઈ શકે છે। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રોહિબિશનના કેસમાં વોર્ડ નંબર 14ના ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચના મોરચાના પ્રમુખની સંડોવણી સામે આવી છે, ત્યારે ચોક્કસ રાજકોટ શહેર ભાજપ દ્વારા જે જયદીપ દેવડા છે કે જેઓ બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। સાથોસાથ પોલીસની પ્રાથમિક તપાસની અંદર આ જે દારૂનો જે જથ્થો જે મળી આવ્યો છે, આ દારૂનો જે જથ્થો છે જે જયદીપ દેવડા મંગાવતો હોવાનું છે તે સામે આવ્યું છે ને ત્યારબાદ મીત દેવડા અને પ્રિયંક ઉર્ફે કાનો લોખીલ છે તે દારૂનું વેચાણ કરતા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે જયદીપ દેવડા હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા હાલ તેની શોધખોળ છે તે ચાલી રહી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી જયદીપ દેવડાની શોધખોળ છે તે હાલ અત્યારે ચાલી રહી છે। ત્યારે ફરાર જયદીપ દેવડા ઝડપાયા બાદ આ દારૂ અને બિયરનો જથ્થો છે તે કોની પાસેથી મંગાવતો હતો, ક્યારે તે ડિલિવરી લેતો હતો, કઈ જગ્યાએ ડિલિવરી લેતો હતો, તે સહિતની તમામ વિગતો છે તે સામે આવશે। તો બીજી તરફ 2019માં જયદીપ દેવડાએ પોલીસ ઉપર હુમલો કરતા ભક્તિનગર પોલીસ દ્વારા તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારનો વિડીયો છે તે પણ ખાસ કરીને સામે આવી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે હવે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવનારા શખ્સોને ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનમાં કઈ રીતે સ્થાન આપવામાં આવ્યું તેને લઈને અનેક સવાલો છે તે હાલ હેતવી ઉઠી રહ્યા છે। આભાર અંકિત, માહિતી બદલ। અન્ય સમાચાર આવી રહ્યા છે। વલસાડથી સામે ધારાસભ્યના કાર્યાલય પર બવાલ થઈ। ધરમપુરના એમએલએ અરવિંદ પટેલના કાર્યાલય પર બવાલ થઈ। સરપંચો અને યુવા મોરચાના પ્રમુખ વચ્ચે બવાલ થઈ। ભાજપ યુવા મોરચાના નિખિલ ભંડારી વચ્ચે બવાલ થઈ। ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા સરપંચો। ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચેલા સરપંચો સાથે યુવા મોરચાના પ્રમુખે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હોવાનો સરપંચનો આક્ષેપ છે। સરપંચો ધરમપુરના ટીડીઓના વિવાદાસ્પદ વર્તનના વિરોધમાં ધારાસભ્યને રજૂઆત કરવા ગયા હતા। સરપંચો સામે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરનાર યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી સામે કાર્યવાહી કરવા સરપંચોની માંગ છે। ધારાસભ્યની કાર્યાલય પર થયેલી બબાલને લઈને જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। અહીંયા ભરત, જે રીતની ધારાસભ્યના કાર્યાલય પર બબાલ થઈ, હાલ શું મામલો સામે આવી રહ્યો છે, હાલ શું પરિસ્થિતિ છે? જી બિલકુલ હેતવી, ધરમપુર તાલુકાના ટીડીઓ સામે છેલ્લા કેટલાક સમયથી સરપંચો ગંભીર આક્ષેપો કર્યા છે। ટીડીઓ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ લઈ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને રજૂઆત કરવા તાલુકાના 45 ગામના સરપંચો પહોંચ્યા હતા, પરંતુ ધારાસભ્યના કાર્યાલય પર પહોંચતા ત્યાં આગળ હાજર ધરમપુર તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ સરપંચોને છે ત્યાં આગળ તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું। યુવા મોરચાના પ્રમુખે સરપંચોને જણાવ્યું હતું તમને અહીં કેમ આવ્યા છો, કોણે બોલાવ્યા છે, આવા સવાલો કરતા સરપંચો છે રોષે ભરાયા હતા। અને ત્યારબાદ નિખિલ ભંડારી અને સરપંચો વચ્ચે છે ઉગ્ર બોલાચાલી થઈ હતી, એને લઈને રાજકારણ ગરમાયું હતું। જોકે હવે આ સમગ્ર મામલે જિલ્લાનું રાજકારણ ગરમાઈ રહ્યું છે કે ધરમપુરના ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચેલા સરપંચોને યુવા મોરચાના કાર્યકર્તા પ્રમુખ દ્વારા રોકવામાં આવી રહ્યા છે। આ રીતે તેમના દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે। આથી સરપંચો હવે યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આભાર ભરત, માહિતી બદલ। નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સ યુવતીની નવસારીમાં શંકાસ્પદ રીતે લાશ મળી આવી છે। નવસારીના ઓયો હેપી સ્ટેટમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી છે। 23 વર્ષીય યુવતીની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે। નવસારી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મૃતકના પરિવારે મોટો આક્ષેપ કર્યો છે। મૃતકના પરિવારે કહ્યું છે કે મૃતક યુવતીની ભાર્ગવ પટેલ સાથે મિત્રતા હતી અને બંને સાથે હોટેલમાં ગયા હતા।
ત્યારબાદ હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હોવાનું પરિવારે જણાવ્યું છે. મૃતક યુવતીના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. નવસારીના ગાંધી ફાટક પર આવેલી હોટલમાં યુવતીનું શંકાસ્પદ મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવતીના શરીરમાંથી વધુ પડતું લોહી વહી જતા મોત થયું છે, જ્યાં યુવતીને પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. ये होटल में बॉडी मળી नर्सिंग कॉलेज करके હત્યા થઈ એવું આશંકા છે. ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી. તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ. અને આ અંગે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા કીર્તેશ અહીંયા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, વધુ માહિતી શું આવી રહી છે? પોલીસ કયા પ્રકારની તપાસ કરી રહી છે? નવસારીમાં નર્સિંગમાં અભ્યાસ કરતી 23 વર્ષીય ભાવિકા નામની યુવતીની ઓયો હોટલમાંથી જે રીતે ગઈકાલે લાશ મળી આવી છે તેને લઈને નવસારી ગામમાં ચકચાર મચી જવા પામી છે. કારણ કે પરિવારનો સીધો આક્ષેપ છે કે એમની દીકરીનું ભાર્ગવ નામના એક યુવક સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને તેની સાથે ઓયો હોટલમાં ગયા બાદ તેનું મોત થયું છે. જોકે પ્રથમ તેને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરી છે. ત્યારે પરિવારે ભાવિકાની હત્યા થયા હોવાના આક્ષેપ કરતા જેનું પીએમ પાટીલ હોસ્પિટલ ખાતે તેનું મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે ભાવિકાનું મોતનું સાચું કારણ છે. પણ હવે જે સારે પરિવારે આક્ષેપ થઈ રહ્યા છે તેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. આગળ વધીએ અન્ય સમાચારો તરફ. તો ભ્રષ્ટ અધિકારીનું પાપ, બિલ્ડરોના શ્વાસ અદ્ધર. કારણ કે આજે ઘટના આવી છે રાજકોટથી, તે કંઈક આ જ પ્રકારની છે. ટીપી સ્કીમ રદ થતા બિલ્ડરોમાં દોડધામ મચી ગઈ. ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની ટીપી સ્કીમ રદ થતા હોબાળો મચ્યો. તાજેતરમાં જ સરકારે માધાપર ટીપી સ્કીમ પર મોકલી હતી અને ટીપી સ્કીમ નંબર 15 પર રદના મેસેજથી બિલ્ડરમાં દોડધામ મચી ગઈ છે. ટીપી સ્કીમ રદ ન કરવા ગાંધીનગર સુધી તેઓએ રજૂઆત કરી છે. મનસુખ સાગઠિયાએ કોઠા સૂઝ વાપરીને સર્વે નંબર 40 અને 41માં બિલ્ડરોને ફાયદો થાય તે પ્રકારનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે. રાજકોટના ટીઆરપી કાંડ અને ભ્રષ્ટાચારના કેસમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ હતી અને હવે તેના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. રાજકોટથી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. બિલ્ડરોના શ્વાસ અદ્ધર થઈ જાય તે પ્રકારની આ માહિતી છે. વધુ માહિતી મેળવીશું. અંકિત અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અંકિત, આ ઘટનામાં વધુ માહિતી શું આવી રહી છે સામે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં તો ગત અઠવાડિયે જ રાજ્ય સરકાર દ્વારા જે ટીપી સ્કીમ નંબર 11 એટલે કે જે માધાપરની જે ટીપી સ્કીમ હતી તે પરત મોકલાવી છે ને હાલ મહાનગરપાલિકા દ્વારા તેનો અભ્યાસ છે તે ચાલી રહ્યો છે. ત્યારે આ તમામની વચ્ચે વધુ એક ખરાબ સમાચાર બિલ્ડરો માટેના સામે આવ્યા છે કે રાજ્ય સરકાર છે તે હવે ટીપી સ્કીમ નંબર 11 બાદ ટીપી સ્કીમ નંબર 15 એટલે કે વાવડી વિસ્તારની જે ટીપી સ્કીમ છે તે પણ પરત મોકલી શકે તેમ છે. આ પ્રકારના મેસેજ મળતા બિલ્ડરો દ્વારા રાજકીય આગેવાનોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેમના દ્વારા ગાંધીનગર સુધી ભલામણ કરીને ટીપી સ્કીમ રાજકોટ મહાનગરપાલિકાને પરત ન મોકલવામાં આવે તે પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી રહી છે. બીજી તરફ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ મનસુખ સાગઠિયા કે જે ભ્રષ્ટાચારના આરોપસર હાલ અત્યારે જેલમાં છે, સાથોસાથ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર પણ હાલ તે જેલમાં છે. ત્યારે આ સાગઠિયાએ બિલ્ડરોને ખટાવવા માટે અને સરકારની તિજોરીને નુકસાન પહોંચે તે માટે નકશાની અંદર કેટલાક ફેરફારો કર્યા હતા, ટીપી સ્કીમની અંદર કેટલાક ફેરફારો કર્યા હતા કે જેના કારણે બિલ્ડરોને રૂપિયા 300 કરોડનો ફાયદો પહોંચે તે પ્રકારની ટીપી સ્કીમ છે તે તૈયાર કરી હતી. ત્યારે સાગઠિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીપી સ્કીમ રદ ન થાય અને તેને રાજકોટ મહાનગરપાલિકાને પરત મોકલવામાં ન આવે તે પ્રકારના પ્રયત્નો છે તે હાલ બિલ્ડર લોબી દ્વારા શરૂ કરવામાં આવ્યા હોવાની માહિતી છે તે સૂત્રો દ્વારા મળી રહી છે. જી હેતવી, આભાર માહિતી બદલ અંકિત.
ગુજરાતના શિક્ષણ જગતમાં મહામુકાબલો સામે આવી રહ્યો છે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર મેદાને છે. પ્રિયવદન કોરાજ અને જેવી પટેલ વચ્ચે ટક્કર છે. 9માંથી 6 બેઠકો બિનહરીફ છે. 2 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. સરકારી શિક્ષક સંચાલક મંડળની બેઠક પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે વાલી મંડળની બેઠકો પર 6 મહિના પછી ચૂંટણી યોજાશે. આજે સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે. રાજ્યમાં 6300 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અમદાવાદ શહેરમાં 1 અને ગ્રામ્યમાં 4 સેન્ટર ઉપર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતના શિક્ષણ જગતના આ મહામુકાબલો સામે આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી જેવો જ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે પહેલી વખત આ ચૂંટણીમાં મહિલા ઉમેદવાર એ મેદાને છે. કુલ 24 બેઠકના આ બોર્ડમાં 9 બેઠકો પર ચૂંટણી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે અને ઉમેદવાર જેવી પટેલ કે તેઓ પોતે મતદાન માટે પહોંચ્યા છે અને તેઓ આપણી સાથે છે. તેઓ પાસેથી જાણીશું. શું કહેશો સાહેબ, ચૂંટણી યોજાઈ રહી છે, કેટલું મહત્વની જે આ ગણાતી આ ચૂંટણી જે છે, શું કહેવું? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2024ની સામાન્ય ચૂંટણી અને એના સંચાલક સવર્ગની ખંડ 8ની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ ચૂંટણી એ કોઈ નાની સૂની ચૂંટણી નથી. વિધાનસભાની ચૂંટણી તો અમુક વિસ્તાર હોય. આજે ગુજરાતનો 182 વિધાનસભાઓ છે, 26 લોકસભાઓ છે. જ્યારે આ ગુજરાતનો અત્યારે આ સંચાલક મંડળનો એનો મત વિસ્તાર 182 વિધાનસભા અને 26 લોકસભાનો છે. એટલે આખા સમગ્ર ગુજરાતની અંદર સંચાલક સવર્ગની ચૂંટણી 57 જેવા આપણા જે બૂથ કેન્દ્રો છે એની અંદર 34 જિલ્લાઓની અંદર થઈ રહી છે. એટલે એક સાથે આ ચૂંટણી થઈ છે. એની અંદર મને ગુજરાત રાજ્ય એટલે મહામંડળ ગુજરાત પ્રદેશ એનો એક માન્ય મને ટિકિટ આપી છે અને સર્વસામાન્ય અને સત્તાવાર ઉમેદવાર તરીકે મને માન્ય રાખી અને ગ્રાન્ટેડ શાળાઓ, સ્વનિર્ભર શાળાઓ, લઘુમતી શાળાઓ, આ બધી શાળાઓનો એકત્ર થઈ અને આ મહામંડળ ચાલે છે. આનો એકમાત્ર ઉમેદવાર હું છું અને મને ટિકિટ આપી છે. બીજા જે મિત્ર છે એને ટિકિટ નહીં આપવાથી બળવાખોરી છે અને બધા રાજ્યો, બધા જ જિલ્લાઓની અંદર આ બળવાખોરને લોકો જાકારો આપ્યો છે કે વારંવાર ટિકિટ નહીં આપી સંગઠન તોડવાનો પ્રયત્ન કરે છે. એને દૂર કરવા માટે એક કટિબદ્ધ એ સંચાલકો છે અને ભૂતકાળની અંદર જેવો ભવ્ય નહીં વિજય થયો હોય એટલા મતેથી આ મારું મહામંડળ અને જેવી પટેલ જીતશે એ ચોક્કસ છે, નિશ્ચિત છે. આ મુદ્દાઓ જે છે તે આ અસરકારક રહ્યા છે આ ચૂંટણી? અમે છેલ્લા 2 વર્ષની અંદર જે સરકારની અંદર પડતર પ્રશ્નો હતા એ સાથે મેં આ જ મહામંડળો 2 હતા એના 1 થયા અને જે 1 થવાના કારણે અમારા ઘણા બધા પ્રશ્નો સરકારે 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી અન્વયે જે અમને આપ્યા હતા એમાંથી અમને 8 અમને અમારી એકતાના લીધે ઉકેલી શક્યા. 2 પ્રશ્નો પણ ઉકેલીની તૈયારી છે. એ સાથે જે નવા પ્રશ્નો ઉભા થાય છે એ અમારા સંગઠનને પ્રતાપે ઉકેલે છે. એટલે સંગઠન મહાન છે. જેવી પટેલ તો એક પ્રતિનિધિ છે અને એટલા માટે આખા ગુજરાતની અંદર બધા સંચાલકો એક થઈ ગયા છે અને એક થઈને આપણો પ્રતિનિધિ એક હોય અને સાથે રહીને સરકારમાં અને જો જરૂર પડી આપણે રજૂઆત કરી અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને આપણું ગુજરાતનું શિક્ષણ સારું રહે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે ચોક્કસ ભવ્ય વિજય છે જ, જે ભૂતકાળમાં કોઈ વખત નહીં જોયું એટલા મતેથી આ સંગઠન જીતશે. સાથે સાથે જેવી પટેલ તો ખાલી પ્રતિનિધિ છે. બિલકુલ. મનુભાઈ સાહેબ પણ આપણી સાથે. મનુભાઈ, શું કહેશો, કેવો માહોલ જે છે તે અત્યારે ચૂંટણીમાં જોવા મળે? અમે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં અમને 2 નમૂન પ્રતિસાદ મળ્યો છે. દરેક જિલ્લામાં અમારું ભવ્ય સ્વાગત થયું છે અને ભાઈ શ્રી જેવી પટેલને જંગી બહુમતી જીતાડવા માટે સમગ્ર ગુજરાત સંકલ્પબદ્ધ છે. બિલકુલ. તો જે પ્રકારે ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે અને ખાસ કરીને અલગ અલગ જે મુદ્દાઓ જે છે ને તેને ધ્યાનમાં રાખીને આખે આ ચૂંટણી જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટી થઈ. કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓએ આ ડીજે પાર્ટીનું આયોજન કર્યું. એક તરફ સિવિલ હોસ્પિટલમાં છેડતીની ફરિયાદ થઈ અને બીજી તરફ નિયમોને નેવે મૂકીને ડીજે પાર્ટી યોજાઈ. ધ્વનિ પ્રદૂષણ કરતી ડીજે પાર્ટીની મંજૂરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના કલ્ચર ઇવેન્ટ માટે નિયમોને નેવે મૂકવામાં આવ્યા. હાલમાં ગાંધીનગર સિવિલમાં ડીજે પાર્ટીનું આ વિડીયો વાયરલ થઈ રહ્યું છે.
અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું સંવાદદાતા ગૌતમ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, જે રીતે ડીજે પાર્ટીની આ તસવીરો સામે આવી, નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા એક કલ્ચરલ પાર્ટીના નામ પર, વધુ માહિતી શું? એથી આમ તો નિયમ હોય છે કે મેડિકલ જે ઇન્સ્ટિટ્યૂટ હોય, કોલેજ હોય કે હોસ્પિટલ હોય ત્યાં ધ્વનિ પ્રદૂષણ ન થાય તે પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આ નિયમો જે છે તે ફક્ત કહેવા પૂરતા હોય તેમ લાગી રહ્યા છે, કારણ કે આ ગાંધીનગરની મેડિકલ કોલેજ જે છે ને તેના વિદ્યાર્થીઓ દ્વારા એક કલ્ચર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં ધ્વનિ પ્રદૂષણ જે છે તે મોટા પ્રમાણમાં થયું હોવાની બાબતો સામે આવી હતી. એટલે કે મેડિકલ કોલેજની અંદર જે ડીજે પાર્ટી જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવી હતી. તેને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે કે શું નિયમો જે છે તે મેડિકલ કોલેજને લાગુ પડતા નથી? શા માટે આ પ્રકારની પરમિશન આપવામાં આવી? એક સવાલ જે છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ પણ છે કે જ્યારે મેડિકલ કોલેજની જે કલ્ચરલ ઇવેન્ટ હતી, ઇવેન્ટની અંતર્ગત કોણે આ પ્રકારની પરમિશન આપી, અને પરમિશન આપી તો તેમાં ધ્વનિ પ્રદૂષણનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું તે પણ એક સવાલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ એક છેડતીની ફરિયાદ જે છે તે આ કેમ્પસમાંથી ઉત્પન્ન થઈ હતી ને ત્યારે વધુ એક બાબતો એટલે કે ડીજે પાર્ટીની વાત જે છે તે સામે આવી રહી છે. ત્યારે કોના ઈશારા ઉપર આ ડીજે પાર્ટી કરવામાં આવી છે અને સાથે સાથે ડીજે પાર્ટી કરવામાં આવી છે તો ત્યાં દર્દીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કેમ તે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. કારણ કે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની આવેલી છે. આખા જિલ્લાના દર્દીઓ જે છે તે વિવિધ બીમારીથી સપડાતા હોય ત્યાં અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે અને આ જ મેડિકલના વિદ્યાર્થીઓ જે છે તે તેમને સારવાર આપતા હોય છે. ત્યાં નોઇઝ પોલ્યુશન થતું હોય તો તેને રોકવામાં આવતું હોય છે, નોઇઝ પોલ્યુશન ન થાય તે માટેની તકેદારી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ ત્યાં જ આ જ વિદ્યાર્થીઓ જે સારવાર કરવા માટે જતા હોય છે અને તેઓ જ પોતે પોતાની મનમાની માટે, પોતાના કલ્ચરલ ઇવેન્ટ માટે ડીજે પાર્ટી કરતા હોય તે પ્રકારની બાબતો સામે આવી છે. આ પ્રકારના વિડીયો વાયરલ થયેલા છે. એટલે સાફ એ દર્શાવે છે કે આ કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે થઈ રહ્યું છે. દર્દીઓને હાલાકી પડે તો જવાબદારી કોની તે પણ એક પ્રશ્ન જે છે તે સતાવી રહ્યો છે. આ તમામ પ્રકારની બાબતો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. અનેક પ્રશ્નો જે છે તે સતાવી રહ્યા છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ તમે જોઈ રહ્યા છો કે અહીંથી આ પસાર થઈ રહ્યા છે. આ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આવેલી છે અને આના વિદ્યાર્થીઓ દ્વારા ડીજે પાર્ટી કરવામાં આવી છે. અત્યારે ડીજે પાર્ટી કરવાના નામે ધ્વનિ પ્રદૂષણ મોટા પ્રમાણની અંદર થયું છે. ત્યારે હવે દર્દીઓને પડેલી હાલાકીની શું જવાબદારી અને કોણ જવાબદારી લેશે તે પણ એક પ્રશ્ન જે છે તે સતાવી રહ્યો છે. બિલકુલ ગૌતમ, કહી શકાય કે આ દર્દીઓના જે સગા સંબંધીઓ છે અથવા તો જે સ્ટાફ મેમ્બર છે કેમ્પસનું, જે ખાસ પ્રોફેસર છે, તેઓની સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી, તે લોકોએ પરમિશન કેવી રીતે આપી દીધી? એથી પ્રશ્ન એ સતાવી રહ્યો છે કે આ ડીજે પાર્ટી યોજવામાં આવે છે તો ડીજે પાર્ટીની પરમિશન કોણે આપી? પ્રશ્ન એક એ સતાવી રહ્યો છે. આ જ મુદ્દે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું થોડી વાર. પરંતુ આ જે તમે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ જોઈ રહ્યા છો તેની બહાર પણ અત્યારે હાલ સુનસાન સન્નાટા જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો જે છે તે દેખાતા બંધ થયા હોય તે પ્રકારે પણ લાગી રહ્યું છે. એ સાફ એ દર્શાવે છે કે આ કોની પરમિશનથી આપવામાં આવ્યું છે અને કોની રહેમ નજર હેઠળ આ પરમિશન આપવામાં આવી છે. ડીજે પાર્ટી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ડીજે પાર્ટીના નામે ઝૂમ્યા હતા તે પ્રકારની વાત છે. અને ડીજે પાર્ટી થતી હોય છે ત્યારે વોઇસ પોલ્યુશનનું ધ્યાન રાખવામાં નથી આવતું તે પ્રકારની બાબતો છે. ત્યારે આમાં કોણે કોઈને રોક્યા નહીં એ પણ એક પ્રશ્ન જે છે તે સતાવી રહ્યો છે. તમામ પ્રશ્નો જે છે તે અત્યારે હાલ સતાવી રહ્યા છે. પરંતુ આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દર્દીના સગા છો. અહીંયા ગઈકાલે રાત્રે ડીજે પાર્ટી હતી, તમને ખબર છે અહીંયા અને કેટલો અવાજ આવતો હતો? સાહેબ, હવે દરેક જગ્યાએ કાળું ધોળું થાય છે, બરોબર? આ સત્ય ઘટના બની છે એનો કેમ પર્દાફાશ નહીં થતો? આ જે ઘટના બની છે પેપરમાં આવ્યું, હું રોજ દિવ્ય ભાસ્કર લઉં છું. ચોક્કસથી તો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના જે લોકો સગાઓ જે છે અહીંયા દર્દીઓને લઈને આવ્યા હોય તે પર પ્રકારના લોકો જે છે તે આક્ષેપો કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવતી હોય તો તેને કેમ રોકવામાં નથી આવતી. આ દર્દીઓના સગા પણ આ જ વાત કરી રહ્યા છે. બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. વધુ માહિતી આપની પાસેથી મેળવીશું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે અને જે માતા પિતા માટે ચોક્કસથી ચેતવણીરૂપ છે. સુરત શહેરમાં મોડે સુધી ઘરની બહાર રમવા બાબતે માતાએ ઠપકો આપતા બાળકે ઘર છોડી દીધું.
બાળક ઘરે ન આવતા માતા પિતાએ બાળકને વિવિધ વિસ્તારોમાં શોધખોળ કરી, પરંતુ બાળક ન મળતા કિમ પોલીસને જાણ કરવામાં આવી. કિમ પોલીસે શહેરભરમાં તપાસ કરી અને બાળકને કિમ રેલવે સ્ટેશન પરથી શોધી કાઢ્યું. પોલીસે ગુમ બાળકનું માતા પિતા સાથે મિલન કરાવતા માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો. પોલીસની પૂછપરછમાં બાળક ટ્રેનમાં બેસી ભરૂચ ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ ભરૂચથી ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પરત ફર્યો હતો. ત્યારે બાળક સહી સલામત મળી આવતા માતા પિતામાં ખુશીની લાગણી જોવા મળી હતી. સુરતમાં બીઆરટીએસ બસ કાળમુખી બની રહી છે. બીઆરટીએસ બસના અકસ્માતમાં એક બાળકનું મોત થયું છે. અનુવ્રત દ્વાર નજીક અકસ્માત થયો. બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધો. બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. बीआरटीएस के अंदर क्या कर रहा था? बीआरटीएस के अंदर क्रॉस कर रहा था क्या? क्रॉस कर रहा था रोड सर। अचानक से बस वाले ने ब्रेक नहीं मारा शायद और मेरे छोरे को ठोक दिया। फिर उसके बाद वहाँ रुका था बस वाला? बस वाला रुका और वहाँ से उतर के भाग गया, बस छोड़ के। हाँ। ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સીજે યુનિવર્સિટીના નાયબ કુલસચિવે રાજીનામું આપતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડોક્ટર ભાવેશ જાની અગમ્ય કારણોસર 2 પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે નાયબ કુલસચિવ અને ઇન્ચાર્જ કુલસચિવ પદ પરથી રાજીનામું આપ્યું છે. ઈસી મળ્યાના ગણતરીના જ કલાકોમાં મુખ્ય કાર્યકારી અધિકારી આપેલા રાજીનામાએ યુનિવર્સિટીમાં ભારે ચર્ચા જગાવી છે. ડોક્ટર ભાવેશ જાનીએ રાજીનામાનું કારણ સ્પષ્ટ નથી કર્યું. બંને પદ પરથી પોતાને મુક્ત કરવા ઇન્ચાર્જ કુલપતિને તેઓએ પત્ર લખ્યો. વર્ષ 2017માં થયેલી ભરતીમાં ભાવેશ જાનીની નાયબ કુલસચિવ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ છે. અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે અને જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી કપરાડા તાલુકાના લોકોએ વલસાડ કલેક્ટરને આવેદન આપી આધાર કાર્ડ કેન્દ્ર માટેની માંગ કરી છે. અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે. તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા. કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.